જય શ્રી કૃષ્ણ। જે મનુષ્ય કૃષ્ણના પ્રેમરૂપી અદ્ભુત અમૃતનું પાન કરવા માંગે છે તે એકાદશી વ્રતનું પાલન અવશ્ય કરે છે। જીવનના કોઈપણ પ્રલોભનોથી મોહિત થયા વગર માત્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી એકાદશી વ્રતનું પાલન કરાય તો અવશ્ય ભગવાન ધામ મેળવી શકાય છે। આવી જ એક એકાદશીનું મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને ભવિષ્યોત્તર પુરાણમાં સમજાવી રહ્યા હતા, જે વૈશાખ માસના સુદ પક્ષમાં આવનારી મોહિની એકાદશી છે। મોહિની એટલે મોહ પામનારી નહીં, પણ મોહથી મુક્ત કરાવનારી એકાદશી, જેના પાલનથી દરેક જીવ મોહ બંધનમાંથી મુક્ત થાય છે। આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરનાર વ્યક્તિ દુઃખ સુખ સંબંધની માયામાંથી મુક્ત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પરમ આનંદની અનુભૂતિ કરે છે। કહેવાય છે કે આ દિવસે ભગવાન નારાયણે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃતની રક્ષા કરવા મોહિની અવતાર ધારણ કરેલો, તેથી આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુના મોહિની અવતારની પૂજા કરાય છે અને એકાદશી વ્રતનું પાલન કરી ઉપવાસ રાખી ભગવાન નારાયણની પૂજા આરાધના કરવામાં આવે તો સર્વ પ્રકારના મોહોનો નાશ થઈ જાય છે। આ મોહિની એકાદશીના વ્રત પાલનથી ધીરે ધીરે વ્યક્તિ મોહ માયામાંથી મુક્ત થઈ જાય છે અને મુક્તિ માર્ગે આગળ વધે છે। તો વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ શરૂ થઈ રહી છે 26 એપ્રિલ રવિવારે સાંજે 6:06 અને આ તિથિ સમાપ્ત થઈ રહી છે 27 એપ્રિલ સાંજે 6:15। તેથી જ ઉદયા તિથિ અનુસાર મોહિની એકાદશીનું પાલન 27 એપ્રિલ 2026 સોમવારના દિવસે કરાશે। અને જ્યારે કોઈપણ વ્રત ઉપવાસ કરીએ ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન વગેરે પોતાના નિત્ય કાર્યો પૂર્ણ કરી લેવા જોઈએ। તેથી આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:53 થી 5:38 સુધી રહેશે। ત્યાર પછી ભગવાનની મંગળા આરતી સેવા પૂજા માટે પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 5:15 થી 6:22 સુધી રહેશે અને આ દિવસે સૂર્યોદય થશે 6:22 તથા સૂર્યાસ્તનો સમય રહેશે 7:15 અને કોઈપણ શુભ તેમજ ધાર્મિક કાર્યો કરવા માટે આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12:23 થી 1:14 સુધી રહેશે અને દીપદાન માટે ગૌધૂલી મુહૂર્ત સાંજે 7:14 થી 7:36 સુધી છે। ત્યાર પછી સાંજની ભગવાનની આરતી સેવા પૂજા માટે સાયં સંધ્યાનો સમય 7:15 થી 8:22 સુધી રહેશે અને આ દિવસે રાહુકાળ સવારે 7:59 થી 9:35 સુધી રહેશે। તેમજ આ વખતે એકાદશીના દિવસે ભદ્રાનો વાસ મૃત્યુલોક પર રહેવાનો છે, જે શુભ કાર્યો માટે ખૂબ જ અશુભ ગણાય છે, જેનો સમય આ દિવસે સવારે 6:07 થી સાંજે 6:15 સુધી રહેશે। એટલે બીજા દિવસ 28 એપ્રિલ મંગળવારના દિવસે પારણા કરવાનો સમય સવારે 6:21 થી 8:56 વચ્ચેનો રહેશે।